સાધુના વેશમાં મદારી ગેંગ ઝડપાઈ. વૃદ્ધોને વાતોમાં ફસાવી ચલાવતા લૂંટ. નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. રાજકોટમાં વૃદ્ધોને વાતોમાં ફસલાવી તેમની સાથે લૂંટ આચરતી મદારી ગેંગના 2 શખ્સ ઝડપાયા છે. આરોપીઓ સફેદ કારમાં આવીને વૃદ્ધો સાથે લૂંટ આચરતા હતા. પોલીસે મદારી ગેંગના 2 સભ્યોને ઝડપીને મુદ્દામાલ રિકવર કર્યો છે. શું છે તેમની મોડસ ઓપરેન્ડી, જાણીએ રિપોર્ટમાં. રાજકોટના અયોધ્યા ચોક પાસે ડાયમંડ પાર્કમાં રહેતા 63 વર્ષીય પ્રફુલભાઈ વસાણી સવારે 8 વાગ્યાની આસપાસ વોકિંગ કરવા નીકળ્યા હતા. તેઓ ઘરથી થોડે આગળ પહોંચતા જ એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની કાર તેમની પાસે આવીને ઊભી રહી. કારમાં સાધુ જેવા લાગતા 3 શખ્સોએ પ્રફુલભાઈને અટકાવી હિન્દી ભાષામાં વાત કરતાં પૂછ્યું હતું કે हम लोग प्रयागराज की ओर से आए हैं और हमें नज़दीक में कहीं आश्रम हो तो विश्राम करना है. જેથી પ્રફુલભાઈએ જણાવ્યું કે અહીં આશ્રમ તો નથી, પણ નજીકમાં એક ગૌશાળા આવેલી છે. સાધુ વેશમાં આવેલા શખ્સોએ તેમનો લૂંટનો ઈરાદો પાર પાડવા પ્રફુલભાઈ સાથે વધુ વાતો કરી પ્રફુલભાઈનો પહેરેલો સોનાનો ચેન અને વીંટી જોવા માટે માગ્યા. જે પ્રફુલભાઈએ આપતા આરોપીઓ તે લઈને ગાડીમાં ભાગી ગયા હતા. પ્રફુલભાઈએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બનાવની જાણ કરી હતી. બીજા બનાવમાં આરોપીઓ 62 વર્ષીય વૃદ્ધની સોનાની વીંટી લૂંટી ફરાર થઈ ગયા હતા. વસીકરણના બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મદારી ગેંગના 2 સાગરિકોને ઝડપી પાડ્યા, જેમાં એક શખ્સ વાંકાનેરનો બહાદુરદાસ પરમાર અને બીજો દે ગામનો દેવાનાથ બામણિયા હોવાનું સામે આવ્યું છે. તારીખ 11/9/2025ના રોજ રાજકોટ શહેર પ્રનગર પોલીસ સ્ટેશન તથા ગાંધીગ્રામ પોસ્ટ વિસ્તારમાં અમુક વૃદ્ધ વ્યક્તિઓને ટાર્ગેટ કરી તેમને લલચાવી ફોસલાવી 4 વ્હીલર કારમાં આવેલ અમુક સાધુ વેશમાં આવેલ શખ્સોએ તેમની પાસેથી સોનાના દાગીના લઈ લીધા હોવાની ફરિયાદ આવેલી હતી. અને જે મુજબ સંલગ્ન કલમ મુજબ ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તથા પ્રનગર પોસ્ટે નોંધવામાં આવેલી હતી. આ અનડિટેક ગુનાના આરોપીઓને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા એલસીબી ઝોન 2 સતત પ્રયત્નશીલ હતી. આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના 2 આરોપીઓ બહાદુરનાથ સુરમનાથ પરમાર કે જે વાંકાનેરનો રહેવાસી છે, આ ઉપરાંત દેવાનાથ અજાનાથ બામણિયાને પકડવામાં આવેલ છે. આ ઉપરાંત તેમની પાસેથી 2,38,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે. હાલ આ બંને આરોપીઓને પકડીને પ્રનગર પોસ્ટે સોંપી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે. સેવા મદારી ગેંગ નામ કઈ રીતે પડ્યું ને તે કઈ રીતે કામગીરી કરતા? એવું કોઈ એમની ગેંગનું નામ નથી કે, પણ આ લોકો હંમેશા એમની એમો પ્રમાણે વૃદ્ધોને ટાર્ગેટ બનાવતા કે પોતે જ્યારે ગાડીમાં બેઠા હોય ત્યારે અમુક 60 વર્ષ કે એવી રીતે ઉપરના માણસ દેખાય ત્યારે તેમને બોલાવે. પોતે આવી રીતે આવા 30 વર્ષથી સાધના કરે છે અને આ અખાડા સાથે સંલગ્ન છે તેની સાથે વાત કરી તેમને યનકેન પ્રકારે લલચાવી ફોસલાવી તેમને જે પણ ઘરેણાં પહેરેલા હોય તે તેમને આપી દેવા જણાવતા હતા અને ત્યારબાદ ત્યાંથી નીકળી જતા હતા. આ ઉપરાંત તેઓ પોલીસ એમને ખબર જ હતી કે આ ફરિયાદી પોલીસમાં જવાના છે, તેની માટે તેઓ હંમેશા કાર પણ નંબર પ્લેટ વગરની યુઝ કરતા. સાહેબ, વસીકરણનું પણ સામે આવ્યું હતું. એક સીસીટીવી વસીકરણ કરીને ક્યાંક લોકોને ફોસલાવતા હોય તેવી વાત સામે આવતી હતી. વસીકરણની આમાં હજી સુધી અમારી તપાસમાં કોઈ એવું કંઈ આવ્યું નથી, વસીકરણ કે એવી કોઈ વસ્તુ. પણ આવી રીતે પોતાની વાતમાં જ લલચાવી ફોસલાવી અને યેનકેન પ્રકારે તેમની પાસેથી સોનાની વીંટી હોય, ચેન હોય તેવું તેમની પાસેથી લઈ લેતા. સાહેબ, આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ શું? હાલ આ બંને આરોપીઓ છે તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, પણ આ બંનેને પકડ્યા પછી આપણે રાજકોટ શહેર પ્રનગર પોસ્ટે તથા ગાંધીગ્રામ પોસ્ટેમાં ગુના દાખલ થયેલ ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે. પોલીસે આરોપી પાસેથી સોનાની 2 વીંટી, સોનાનો ચેન, કાર સહિત 3 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બંને ગુનાનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપીઓએ અન્ય કઈ જગ્યાએ વસીકરણ કરીને લોકોને લૂંટ્યા છે તેની તપાસ શરૂ કરી છે. રાજકોટથી સંવાદદાતા રોનક મજીઠિયાનો રિપોર્ટ, ગુજરાત તક.